चलो સૌથી પહેલાં બોર્ડ ઉપર જે દેખાઈ રહ્યું છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ડિરેક્ટ ઇનડિરેક્ટમાં આજે આપણે જે ભણવાનું છે એ લેટ ભણવાનું છે. લેટ વાક્યમાં બે રીતે શરૂઆત કરતું હોય. એક વાક્ય એવા પ્રકારનું હોય કે જેમાં ખાલી લેટથી શરૂ થતું હોય, બીજું વાક્ય એવા પ્રકારનું હોય કે જેમાં લેટ્સથી શરૂઆત થતી હોય. દાખલા તરીકે આ લેટ્સથી શરૂ થતા વાક્યો છે, આમાં ખાલી લેટ છે. હવે જુઓ, લાસ્ટ ટાઈમ આપણે શું જોયેલું હતું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ મતલબ કે જેને ગુજરાતીમાં આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ ને, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત 5 રીતે થાય. પેલું પ્યોર વર્બ, ચાર્યું. લેટ એ તો પ્યોર વર્બ છે, આર્યું. અથવા ડોન્ટ અને નેવરથી શરૂ થતું હોય છે, આ ડોન્ટ છે મતલબ નેવર. અથવા પ્લીઝ અને કાઇન્ડલીથી શરૂ થતું હોય તો આ પ્લીઝથી શરૂ થાય છે. તો લેટવાળા જે વાક્ય છે ને એ બધા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ જ છે. બીજું છે વાક્ય લેટ્સથી શરૂ થતું હોય છે. હવે જો લેટ્સથી શરૂ થતું હોય ને એ કંઈક જુદા પ્રકારનું હોય છે. એનો અર્થ આપણે જાણવાની કોશિશ કરીએ. પહેલાં બે વાક્યને આપણે ધ્યાનથી જોઈએ. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી, ધ સ્ટુડન્ટ સેડ ટુ મી, કોમા ઇન્વર્ટેડ કોમા. અહીંયા શું છે? લેટ્સ પ્લે ક્રિકેટ. અહીંયા શું લખ્યું? લેટસ પ્લે ક્રિકેટ. લેટ્સ એ લેટસનું શોર્ટ ફોર્મ જ છે, પણ આનું ગુજરાતી શું થશે? ચાલો આપણે ચેસ રમીએ. આનું ગુજરાતી શું થશે? લેટસ પ્લે ચેસ. અમને ચેસ રમવા દો. આ જે છે ને એમાં બોલનાર સાંભળનાર બેય કંઈક કામ કરવાનું. જો લેટ્સ પ્લે ચેસ, હું તમને એમ કહું કે લેટ્સ પ્લે ચેસ, તો તમારે રમવાનું કે નહીં? તમારે રમવાનું. હું અને તમે ચાલો આપણે ચેસ રમીએ. પણ હું એમ કહું મને ચેસ રમવા દો, તો તમારે નથી રમવાનું. તમારે ખાલી મને પરમિશન આપવાની છે. બોલનાર સાંભળનાર બેય કામ કરે ને એ પ્રપોઝલ કહેવાય. ખાલી બોલનારે સાંભળનારની પરમિશન લેવાની છે. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થઈ ગયું છે. એટલે આ જે લેટ્સ છે ને, જો અહીંયા શું કરેલું છે? લેટ્સવાળું વાક્ય હોય કે લેટવાળું હોય તો રિપોર્ટિંગ વર્બ શું કરવાનો? લેટવાળું હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું, આજ્ઞાર્થ વાક્ય. આમાં પ્રપોઝ કે સજેસ્ટેડ મૂકવાનું. બરાબર, આ પ્રપોઝલ છે. કનેક્ટિવ બેમાં ટુ અથવા નોટ ટુ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આમાં એ રીતે હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. અને અધર ચેન્જીસ. જો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એટલે પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર આવે તેને દૂર કરી દેવાના. આમાં લેટ્સને જ દૂર કરી દેવાનું. લેટ્સને કાઢી નાખો એટલે ટુ છે સીધું વરબારે જોડાતું હોય. જુઓ, ધ સ્ટુડન્ટ સેડ ટુ મી, તો આ જે સેડ છે લેટ્સને કારણે આપણે શું કરશું? પ્રપોઝડ. ધ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે કરવાનું છે પ્રપોઝડ મી. થઈ ગયો. હવે સંયોજક તરીકે, કનેક્ટિવ તરીકે આપણે ટુ અથવા નોટ ટુમાંથી વાક્ય હકાર છે એટલે આપણે ટુને પસંદ કરશું. ટુ પછી લેટ્સને જ દૂર કરી નાખો, હાલો કરી નાખો એટલે ટુ સીધું કોની યાર જોડાઈ ગયું? બરાબર, ટુ પ્લે ચેસ. ધેટ વાળું પણ છે, એક પ્રકાર એ પણ છે. ધ સ્ટુડન્ટ્સ પ્રપોઝડ મી ધેટ વી શુડ પ્લે ચેસ. ક્યારેક વી શુડ, ક્યારેક યુ શુડ, ક્યારેક ધે શુડ, આવું આવતું હોય. પણ એમાં ન પડવું હોય કડાકોટમાં તો વેરી સિમ્પલ વે તમારે કરવાનું શું છે? બેની વચ્ચે ટુ મૂકી દો અને લેટ્સને કાઢી નાખો એટલે ટુ સીધું વરબારે જોડાઈ જાય. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી લેટસ પ્લે ચેસ. હવે આ શું છે તમે ચેક કરો. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી લેટ. લેટ રિપોર્ટિંગ વર્બ એમાં શું આવશે? લેટમાં રિક્વેસ્ટેડ. વિદ્યાર્થીઓ મને વિનંતી કરી, કારણ કે વાક્યની શરૂઆતમાં વર્બ હોય એટલે વાક્ય કેવું હોવાનું છે? એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોવાનું છે. આમાં શું કરવાનું? ધ સ્ટુડન્ટ સેડ ટુ નો રિક્વેસ્ટેડ મી. આજ્ઞાર્થ વાક્યમાં હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. ટુ લેટ અસ મતલબ બોલનારા, ધેમ પ્લે ચેસ. ધ સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટેડ મી ટુ લેટ ધેમ પ્લે ચેસ. વિદ્યાર્થીઓ મને વિનંતી કરી હું એને ચેસ રમવા દઉં. લેટ્સ હોય ને તો પ્રપોઝડ મૂકવાનો, લેટ હોય રિક્વેસ્ટેડ મૂકવો. અહીંયા હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. લેટ્સમાંથી લેટને જ કાઢી નાખો એટલે ટુ સીધું પ્લે આરે જોડાઈ જાય. તમારું કામ પૂરું થઈ ગયું. આ ટુ વરબારે જોડાઈ જાય. ટુ હંમેશા વરબારે જોડાય. અહીંયા ટુ છે વરબારે જોડાવાનો. અહીંયા ટુ
લેટ પોતે જ વર્બ છે, આ લેટ નથી, અહીંયા લેટ્સ છે, એટલે એને કાઢી નાખ્યું, પાછું એને વર્બ આરે જોડી દીધું, અહીંયા ટુ ને લેટ આરે જોડી દીધું, ટુ લેટ ધેમ પ્લે ચેસ. ઇટ ઇઝ વેરી સિમ્પલ, ક્વાઇટ ઇઝી. યુ સેડ ટુ હિમ, તમે પહેલાંને કહ્યું લેટ્સ ગો ફોર અ વોક, ચાલો આપણે વોક માટે જઈએ. તો આ શું છે? લેટ્સ મતલબ પ્રપોઝડ. એટલે આમાં કરવાનું યુ પ્રપોઝડ હિમ ટુ ગો ફોર અ વોક, ફૂલ સ્ટોપ. લેટ્સને કાઢી નાખો, ટુ સીધું વર્બારે જોડાઈ જશે. હવે આ વાક્ય શું છે? યુ સેડ ટુ હિમ લેટ મી ગો ફોર અ વોક. તમે પહેલાંને કહ્યું મને વોક લેવા માટે જવા દો, મને ચાલવા માટે જવા દો. સો દેટ મીન્સ યુ આસ્ક ફોર હિઝ પરમિશન, યુ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ યુ અ પરમિશન. તો ધીસ ઇઝ અ વર્બ. ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ અ વર્બ દેન ઇટ ઇઝ એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અહીંયા આપણે રિક્વેસ્ટેડ મૂકશું, યુ રિક્વેસ્ટેડ હિમ, અને કનેક્ટિવ તરીકે ટુ હંમેશા વર્બારે જોડાય. અહીંયા ટુ વર્બારે જોડવા માટે લેટ્સને કાઢ્યું, અહીંયા ટુ ને વર્બારે લેટ પોતે જ વર્બ છે. સો ટુ લેટ મીનું શું થશે? યુ. ટુ લેટ યુ ગો ફોર અ વોક. સો ધીસ ઇઝ ધ આન્સર. સમજાણો? ટુને આપણે લેટ આરે જોડી દીધું, મી એટલે બોલનારો. ટુ લેટ યુ ગો ફોર અ વોક, ગો ફોર અ વોક. આઈ સેડ ટુ હિમ લેટ્સ નોટ વેઇટ હિયર. મેં પહેલાંને કહ્યું ચાલો આપણે અહીંયા રાહ નથી જોવી. મેં એવું સૂચન કર્યું એને, અથવા મેં દરખાસ્ત કરી ચાલો આપણે અહીંયા રાહ નથી જોવી. સિન્સ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ લેટ્સ, આઈ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ મૂકીશ હિમ. હવે જો વાક્ય હકાર હોય ને તો ટુ, અહીંયા નકાર છે એટલે આપણે શું મૂકશું? નોટ ટુ વેઇટ હિયરનું શું થઈ જશે? ધેર. ધીસ ઇઝ ધ આન્સર. Said to, suggested. Let's not give, not to. Wait here, wait there. So this is the answer. I said to him, don't let him wait here. મેં પહેલાંને કહ્યું પહેલાં નહીં, રાહ નહીં જોવા દેતો. The sentence begins with don't. It is an imperative sentence. So I requested him not to. ડોન્ટ ને કાઢવાનું, ટુ હંમેશા વર્બારે જોડાય. ટુ લેટ હિમ વેઇટ હિયરનું ધેર. તો આ જવાબ થઈ ગયો. વળી પાછું અહીંયા લેટ્સથી વાક્ય શરૂ થયેલું છે. યુ સેડ ટુ મી લેટ્સ નોટ ડિસ્ટર્બ ધેમ નાવ. તે મને કહ્યું ચાલો હવે આપણે ઓલાને ડિસ્ટર્બ નથી કરવા. દેટ મીન્સ યુ પ્રપોઝડ મી ઓર યુ સજેસ્ટેડ મી. તો યુ પ્રપોઝડ મી ઓર સજેસ્ટેડ મી not to. Why not to? Because it is a negative sentence. તો લેટ્સ અને નોટ બેને કાઢી નાખવાના. હવે પૂરું થઈ ગયું. ડિસ્ટર્બ ધેમ નાવ બીકેમ્સ ધેમ. તો સેડ ટુનું આપણે સજેસ્ટેડ કરી દીધું, મીનું મી. સંયોજક વાક્ય હકાર હોય તો ટુ મૂકો, નકાર હોય તો નોટ ટુ મૂકો, એટલે નોટ ટુ. લેટ્સ ગીવ, નોટ ગીવ. ટુ હંમેશા વર્બારે જોડાઈ જાય. ધેમ નાવનું થઈ ગયું ધેન. યુ સેડ ટુ મી પ્લીઝ ડોન્ટ લેટ ધ કિડ્સ ડિસ્ટર્બ મી. મહેરબાની કરીને બાળકો મને ડિસ્ટર્બ ન કરે. જુઓ, પ્લીઝ, કાઇન્ડલી, ડોન્ટ, નેવર એન્ડ વર્બ. ઇફ ધ સેન્ટેન્સ બિગિન વિથ ધીસ 5 words, ઇટ ઇઝ એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય છે. યુ રિક્વેસ્ટેડ મી, પ્લીઝ છે એટલે તો રિક્વેસ્ટેડ થવાનું નામ એ લેટ છે, વિનંતી જ બતાવ્યો. કારણ કે વાક્ય નકારાત્મક છે. નોટ ટુ. પ્લીઝ હોય, કાઇન્ડલી હોય, ડોન્ટ હોય, નેવર હોય, બધું નીકળી જાય. ટુ હંમેશા વર્બારે જોડાય. ટુ લેટ ધ કિડ્સ ડિસ્ટર્બ યુ. મી મતલબ બોલનાર વ્યક્તિ યુ છે એટલે આપણે ત્યાં યુ મૂકી દીધું. સર્વનામના ફેરફાર. ધે સેડ ટુ મી લેટ્સ ગો ફોર અ પિકનિક. પેલા લોકોએ મને કહ્યું ચાલો પિકનિકમાં જઈએ. તો ધે suggested me કે proposed me. They proposed me to. Let's ને કાઢી નાખો. To go for a picnic. બીજા કોઈ શબ્દ હિયર, ધેર, નાવ, ધેન એવું કંઈ થવાવાળા નથી, તો આપણે ફેરફાર નથી કર્યા. They said to me let them go for a picnic. એ લોકોએ મને કહ્યું એ લોકોને પિકનિકમાં જવા દો.
તો અહીંયા આપણે શું કરશું? સિન્સ ઇટ બિગિન્સ વિથ વર્બ, ઇટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. દે requested me to let them go for a picnic. ટુ છે એ વર્બ બારે જોડાઈ ગયું, લેટ પોતે વર્બ, them go for a picnic. આ બહુ ઇઝી છે. ખાલી રિકેપ કરીએ. લેટવાળું હોય ને તો એ બે રીતે શરૂઆત થાય વાક્યની. કાંઈ લેટ હોય કાં લેટ્સ હોય. લેટ્સ આવે ને એટલે શું કરવાનું? પ્રપોઝડ અથવા તો સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકી દેવાનું. વાક્ય હકાર હોય તો ટુ મૂકો, નકાર હોય તો નોટ ટુ મૂકો, લેટ્સને કાઢી નાખો. એટલે ટુ છે ને લેટ્સ પછીનું જે વર્બ હશે ને એની યાર જોડાઈ જશે. કામ પૂરું થઈ ગયું. પછી હિયરનું ધેર થાય, નાવનું ધેન થાય, ધીસનું ધેર થાય, આવું રીએ. આ તો ભણી ગયેલા છીએ આપણે. ગયા વખતે આખો લેક્ચર જ આનો હતો. વાક્યની શરૂઆતમાં વર્બ હોય, પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર હોય, તે આજ્ઞાર્થ વાક્ય છે. અને લેટ છે એ જનરલી વિનંતી બતાવે છે. એટલે રિપોર્ટિંગ વર્બ આમાં રિક્વેસ્ટેડ મૂકવાનું, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવરને દૂર કરી નાખો. આશા રાખું તમને આ વાક્ય ખૂબ સારી રીતે સમજાઈ ગયા છે. હવે તમારે કરવાનું એ છે કે સ્ક્રીનશોટ લીધેલો હોય તો એ વાક્યના પાછા જવાબ લખીને આની સાથે તમે ચેક કરી લો. નેક્સ્ટ ટાઈમ આપણે હવે અનિયમિત વાક્યો કેવી રીતે ઇન્ડિરેક્ટ થાય એની આપણે ચર્ચાઓ કરશું. કીપ લર્નિંગ.